તો હવે મારી પરેશભાઈની મહેનત કેદી સફળ થાય કઈ ખબર નથી. વાત કરી દે આમ કહી દે આમ કરી દે આમ. તો હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને મજામાં રહેજો. હું પણ મજામાં છું ને તમે પણ મજામાં જ હશો. તો આજ આપણે થોડીક યુટ્યુબ વિશે વાત કરવાની છે. મને સારો વિચાર આવ્યો કે હવે યુટ્યુબમાં હું 5 મહિનાથી મહેનત કરું છું, એક પણ વિડીયો વાયરલ નથી થતો, શું કરું? મને વિચાર આવે છે કે યુટ્યુબ હું ડિલીટ મારી દઉં, એવો વિચાર આવે છે. 5 મહિનાની મહેનત થઈ, મને એવો વિચાર આવે કે યુટ્યુબ ડિલીટ મારી દઉં, આઈડી મારી ડિલીટ મારી દઉં. યુટ્યુબ તો ડિલીટ નથી થતું, એપ્લિકેશન ઘણે, હવે આઈડી ડિલીટ મારી દેવાનો વિચાર આવ્યો. પણ નહીં, એક મને પરેશભાઈએ કીધું કે એ ન કરતા, મહેનત કરતા રહેવું આપણે એમાં. તો હવે મારી પરેશભાઈની મહેનત કેદી સફળ થાય કંઈ ખબર નથી, પણ મને એવું લાગે છે જરૂર ને જરૂર થાય તમારા બધાની થોડી કમતી સપોર્ટથી. વાંધો નહીં, આપણે મહેનત કરતા રહેશું ને વિડીયો જોતા રહેજો, સપોર્ટ દેજો. હાલો, અહીંયા તમને બધું બતાવીએ અમે શું કરીએ, તમને બધું દેખાડવાનું હોય અમારે. બીજું અમારી પાસે કાંઈ એટલે કાંઈ નથી. યુટ્યુબ આપણે ચાલુ રાખવું એટલે શું કરવું પડશે, બધું અમારે તમને દેખાડતા રહેવું જોઈએ. અને જો પરેશભાઈ પણ આવી ગયા છે, તો પરેશભાઈ આ ફ્રી ફાયર રમે છે બાજુમાં, ફોન આપણે નીચો મેકી દીધો છે. પરેશભાઈ રમે છે ફ્રી ફાયર, પણ પરેશભાઈ મને કીધું નહીં ભાઈ આપણે એવું નહીં કરવું, આઈડી ડિલીટ નથી મારવી, અત્યારે આપણે મહેનત કરતા રહેવું. મને તો બહુ જ કંટાળો ચડી ગયો, કારણ કે હું હવે એમાં વિડીયો અપલોડ કરીને થાકી ગયો. મેં કેટલા 120 જેટલા વિડીયો અપલોડ કર્યા, પણ એક વિડીયો હાલ્યો જ નહીં. પણ વાંધો નહીં, મહેનત કરતા રહેશું. યુટ્યુબ ડિલીટ નથી મારવાનું હતું, આઈડી ડિલીટ કરી દેવાની હતી, પણ નથી કરવી. વાંધો નહીં, આપણે બધા મળીને ભેગા મળીને સપોર્ટ કરજો, એટલે આપણે થોડા ઘણા 1K સબસ્ક્રાઈબ થઈ જાય પછી તમારો આભાર. તો સપોર્ટ આપો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને શેર કરો. તો હાલો, હવે તમને બધું બતાવી હું કરીશ એ બધું આપણી પાસે છે, બીજું જ કંઈ છે નહીં. તો હાલો, બિના રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. તો હાલો દોસ્તો, આપણે અહીં બની રહ્યો છે ઓળો. તમે જોઈ શકો છો, આપણે ઓળો બનાવવા માટે મારા મમ્મી એની આ તાર કરી નાખ્યું છે. પછી આ બાજુ જુઓ, ટમેટા ને બુમેટા ને શાકભાજી ઉતારી આવ્યા આપણે વાડીમાંથી. તો તમે જોઈ શકો છો, 2 જણા જો ડાયરેક્ટ ઓળો આપણે કરવાનો છે. ને પરેશભાઈ ગયા છે, આપણે અહીંયા થોડું કામ હતું એટલે ઓલું કંઈક લેવા ગયા છે, ઓલા માસીનું કંઈક સાવરકુંડલથી લેવા ને, તો એ લેવા ગયા છે. બાકી આપણે ઓળો બનાવીને ખાવાનો છે, સીણા શેકીને ખાવાના છે, ઘણું બધું આપણે જો કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો આપણે મારા મમ્મી અને મારા પપ્પા ડાયરેક્ટ ઓળો બનાવે છે, જોઈ કેવો બને છે. વાડીમાં તો કંઈ છે નહીં બીજું નાખવાનું, બાકી બિના રહેજો એટલે બતાવી કેવો બને છે. તો આપણે લેવા જવાના છે સીણા, પરેશભાઈ આવે એટલે લેવા જવાના છે, ક્યારે આવે કંઈ ખબર નહીં. તો જો આવી રીતે કંઈક ઓળો બનાવવાનો હોય છે. તો દોસ્તો, આપણે લેવા જાય છે સીણા શેકીને ખાવાનું છે, મસ્ત કરવાનું છે, રીંગણાનો ઓળો ખાવાનો છે. હવે મારી વાત સાંભળો, અમે તમારી પાસે શું માંગી ભાઈ? 1 સબસ્ક્રાઈબ શું માંગી? ખાલી 1 સબસ્ક્રાઈબ માંગી, અમને યુટ્યુબમાંથી ખાલી 1 સબસ્ક્રાઈબ માંગી. બીજું તમારી પાસેથી કાંઈ પૈસા નથી માંગતા, નો કાંઈ બીજું કાંઈ નથી માંગતા. 1 સબસ્ક્રાઈબ માંગી, એમાં તમારું શું જાય છે? ખાલી 1 સબસ્ક્રાઈબમાં ન કરવી તો વાંધો નહીં, વિડીયો જોવો પૂરો, કોમેન્ટ કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. તો આપણા દાદાને સીણા આવી ગયા, વાત જાવ જો દોસ્તો. આ યુટ્યુબ હાટું માણસો અમે બહુ મહેનત કરી છીએ 2 ભાઈઓ, ને તમે સબસ્ક્રાઈબ કરતા નથી દોસ્તો. સબસ્ક્રાઈબ કરતા જજો ને 2 વખત કરતા જજો, એટલે અમારો વિડીયો તમારી પાસે પહેલાં પહોંચી શકે. તો યુટ્યુબ હાટું માણસો રોવે છે, કકળે છે, યુટ્યુબ હાટું વિડીયો બનાવે છે, કેવા વિડીયો બનાવે છે તમે યુટ્યુબ, એ બધા સબસ્ક્રાઈબ હાટું. હું પણ એ સબસ્ક્રાઈબ હાટું જ બનાવું છું, 1 સબસ્ક્રાઈબ કરવા માટે. અત્યારે લોકો સબસ્ક્રાઈબ કરતા નથી કોઈને, કોક ને કોક એવું હોય સબસ્ક્રાઈબ કરી દે. તો અમારા માટે કરતા જ. મેં વિચાર્યું હતું યુટ્યુબ આઈડી ડિલીટ મારી દઉં, પણ પરેશભાઈ કીધું નથી મારવી. બાકી આપણે આવી ગયા છીએ ત્યારે સીણા લેવા, સીણા લઈને ઓળો બનાવે છે ઘરે, ખાઈ પીને મોજ કરવાની, વ્લોગ બનાવવાનો. તમારા લોકોનો સપોર્ટ છે થોડોક સબસ્ક્રાઈબનો, બસ. તો અમે સબસ્ક્રાઈબ જ માંગીએ, બીજું કાંઈ પૈસા નથી માંગતા, નો કાંઈ બીજું કાંઈ ન માંગતા. 1 સબસ્ક્રાઈબ કરી દેજો. તો શીણા અહીંયા ફૂંકાઈ જશે બધાય, ને અહીંયા કે શીણાનો પોપટો લીલો નથી. આજ અમે વાઢવા આવ્યા હતા, ઘણું ખરું વઢાઈ ગયું છે. જો આ બધું આપણા શીણા છે, આ ઘણું ખરું વઢાઈ પણ ગયું છે.
ને અમે વ્યાજ આપ્યું એટલા પડી. તો આપણે આગળ સીણા લઈને પછી જઈ ઘરે બિના રહેજો વિડીયોમાં. તો જો દોસ્તો આ રીતે કાંક સીણા આવે સીણા હું સોરી ઓલા શું કહેવાય ને હા રીંગણા ભૂલાઈ ગયું. જો રીંગણા આ રીતે કાંક શેકીને ખાશે તાપમાં. મમ્મી આવ્યા તા સીણા લઈને મારા મમ્મીએ શેકાશે. હવે આ જેવા શેકાય એવા આને ફોલવા પડશે. નાનો ઓળો બનાવવાનો છે. ઓળો બનાવવાનો છે અને બધાને ખાવાનું છે આપીને. બિના રહેજો વિડીયોમાં. અને પરેશભાઈ જોવો આપણે હવે ડાયરેક્ટ આ રીંગણા કાઢીને ડાયરેક્ટ ઓલું નાખી દેવાના છે. ટપોરું લાગે છે એટલે આમાં નાખી દેવું એટલે એ શેકાઈ જાય. બિના રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. હાલો દોસ્તો જો સીણા શેકવાઈ ગયા ને તો બધું આવું થઈ ગયું છે. પહેલી વાર સહી એટલે કાંઈ આવડ્યું નહીં. આ રીતે કરી નાખ્યું છે. ઓલી બાજુ થોડા કમતા કાઢ્યા છે. આ બાજુ જો આ તાપ કર્યો આ બાજુ એક બાજુ. દોસ્તો હું એક વાત કહેવા માંગુ છું. અમે કોઈ જ આવો બધી કામ કર્યા જ નથી. અમે અમારા દેશમાં જ રહેતા. અમારે કાંઈ કામ હોય ને ના બેસતા ને આટો મારતા. તમને આવા કામ આવડતા નથી. તો જો આવી રીતે કાંઈક બગાડી નાખ્યું. અડધા શેકાણા ને અડધા નો શેકાણા ને આ જો ઓળો અહીંયા પીડ્યો છે. હવે ઓળો કાઢવાનો છે. ઓળો કરી તો જો આ બધું બગાડી નાખ્યું છે. ગોપાલભાઈ જો ઝાપટવા માંડ્યા ખાવા માંડ્યા. તો જો આ રીતે હવે શેકીને ખાવાના છે. ઈ તમારે ખાવ હોય તો આવો આપણી વાડીએ. જો આ રીતે કાંક અમે શેકીને ખાઈ નાખશું આપણે બધા. 2-3 દીમાં આવી ગયો નકર પાકી જાય અમારા સીણા પાસે. હા પછી કાંઈ છે નહીં. હવે 2-3 દીમાં છે આપણે સીણા પછી પાકી જાય. જો આવી રીતે કાંક શેકી છીએ. તો બિના રહેજો વિડીયોમાં. જો દોસ્તો કાંક આવી રીતે અમે શેકીને ખા અડધા કાસા ને પાકા. બાકી અહીંયા આવ્યા છે ઓલા ભાઈ બંધુ આપણા. ઈ તો એ મારે જોવે છે. ઈ નહીં દેતો કુરકુરી આપી દે. તો ગોપાલભાઈ જો ઈ ના પાડે ઈ નહીં દેતો એમ કહે છે. ગોપાલભાઈ થોડાક આમ ઓલા માણસ છે લાલસી માણસ છે. ઈ મારી હાટુ લાવ્યો બીજા આપો ને હું ક્યાં ના પડું. જો તો હવે આપણે ઓલા ભાઈ બંધ આવી જશે તો એને દઈ દઈએ. એ ટાંગા ટાંગા અહીંયા. તો આપણે જો એનું નામ છે પાડી દીધું ટાંગા ટાંગા. હું નામ પાડી દીધું છે ને ટાંગા ટાંગા. તો આપણે આજે ઉભરે હરખો વિડીયોમાં આવે ને એ રીતે હું અહીંયા ચડી જાઉં ઉભરે છો. હાલે તો ભાઈ બંધ આપણે એને દઈ ચાલે બાવ લઈ જાય. તો જો એ આવે છે બિચારો સીણા ખાય છે એ પણ. તો એને થોડાક શેકેલા સીણા પણ દઈએ આપણે શેકાશે તો. પરેશભાઈ શેકેલા સીણા દે ને થોડાક ઉભો રહેજો. તો જો એ ભાઈ બંધ અહીંયા આવી ગયો છે. ધગે છે એટલે ધગતા નથી દેવા. બાકી એને બબલું દઈ દઈ તો લઈ જા. તો જો અહીંયા પરેશભાઈ એને બબલું દઈ છે ડાયરેક્ટ. આવજો આમ આમ કહી દે બધાને ભાઈ બંધ. આમ કહી દે. આમ હાથ કરી દે. આમ કહી દે. આમ કરી દે. આમ બસ હા. તો એ ભાઈ બંધ એમપીનો છે. હા તો આપણે ઉતરી ગયા. થોડીક તકલીફ પડી ચડવામાં. તો આ રીતે કાંક સીણા શેકાશે. હવે અમે ખાઈ દેણે ભાઈ. તો દોસ્તો એક સેક્રિફાઈસ કરી જાઉં જો રોવા મીડો છું. આંખોડ આવી જશે મને. બહુ ધોવાડો છો ઘરે. હું આ બાજુ નીકળી ગયો બહાર ફરવામાં આપણી વાડીમાં. ધોવાડો છો બહાર નીકળે એટલો ધોવાડો છો. આખું બેડી ઘાયગા નીકળી ગયો બહાર. તો દોસ્તો આપણે જો આવી ગયા છે આપણે વાડીમાં. ઢેફાસ પીડા છે નકરા. જો કાંઈ વાવ્યું નથી આમાં. નકરા ઢેફાસ પીડા છે. સે સૂર્ય ભગવાન હવે આથમમાં આવી ગયા છે. આપણું ઘર જો આ રીતે બહારથી કાંઈક ફિટ કરી દીધું છે. અંદર હાવજની બીક છે. હાવજ અહીંયા હમણાંથી કોઈ ગાયને ખૂટિયાની ઉપરનું બધું ગાયને મારી નાખીને એવું બધું છે. તો જો આપણે હાવ ઢેફા છે. ઢેફામાં આપણે ધોળી કેવું લાગે. તો દોસ્તો તો આ ઢેફા છે. આપણે આમાં ચેલેન્જ રાખવાનો છે મારે પરેશભાઈને ધોડવાનો. જોજો વિડીયો બહુ મજા આવશે. આપણે સાડિયાભાઈ જોરા આગલા વિડીયોમાં છે જોઈ લેજો. સાડિયાભાઈ જાય ઘરે ધવાડો થોડો ઓછો પડી ગયો છે. ખાલી વિડીયો બનાવવા માટે જ બહાર નીકળ્યો હતો. બાકી હું બહાર નીકળતો નથી. તમને તો ખબર છે ઘરમાં જ રહું છું. આપણું નાનું એવું ઘર છે બંગલો. હું એને બંગલો માનું છું. મારા દિલથી હું એને બંગલો માનું છું. કારણ કે ઝૂંપડું હોય ને બંગલો જોઈને ઝૂંપડું ન પડી દેવાય. ઘણા માણસો એમ કહે. એટલા માટે હું એને બંગલો માનું છું. મારો બંગલો છે.
બાકી જઈ ઘરે. હજી ધવાડો એમ જ થાય છે. જો દેખાય ધવાડો, તો ધુમાડો એમનો જ થાય છે. વાંધો નહીં, આપણે પરેશભાઈને મારા પપ્પાને ફોન કાંક ફિલ્મ લઈ દઈશ મારા પપ્પાને. અહીં જો મારા મમ્મી ડાયરેક્ટ ઓળો બનાવે છે. હવે આ રીતે કાંક બનાવે છે. હાય દોસ્તો, મજા આવી ગઈ શીણા ખાઈને. શીણા ખાવાની મજા આવી ગઈ. તમારે ખાવા હવે તો પૂરા થઈ ગયા, હવે નહીં. હાલો જવાય ગયો, હવે નહીં. શીણાની વાત જો પીડા છે. તમારે ખાવા હોય તો લઈ લે પરેશ. ऐसे लेके तुम्हारी मुंह में डाल दूं. હિન્દી બહુ આવડે ને પાછી. એસે એટલે કે હમણાં ફ્રી ફાયર રમે ને એટલે આવડી ગયું. બાકી આ રીતે છે કે બતાવતા રહે બિના જ વિડીયોમાં આગળ. જોવો દોસ્તો, આપણો કાંક ઓળો પાકી ગયો છે. હવે ઓળો ને રોટલા ને પાકી ગયું છે. તો આવી રીતે કંઈક ઓળો બનાવ્યો છે મારા મમ્મીએ. કે અહીંયા વાડીમાં કંઈ નાખવાનું તો હતું નહીં, બાકી બનાવ્યો છે. હા, અમારા મમ્મી જોવાય, અમારા પપ્પા ફિલ્મ જોવે. જો આ બાજુ આપણું ઘર છે. લાઇટ લઈ લીધી છે વાડીએ. અહીંથી આમ લાઇટ લીધી છે. જો અહીંથી શેડો ગયો. આપણું ઘર છે. હાલો દોસ્તો, આપણે શીણાએ શેકીને ખાઈ લીધા છે ને ઓળોય બની ગયો છે ને બધું થઈ ગયું છે. હવે ખાવાની છે. હવે અમારે થોડુંક કામ છે એ પતાવીને હવે વ્લોગ પૂરો કરવાનો છે. આ તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટમાં જરૂર કહેજો. અને આજનો વિડીયો બસ એટલો જ હતો. મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા. ટાટા. લાઈક કરતા જજો, સબસ્ક્રાઇબ કરતા જજો દોસ્તો. અમે સબસ્ક્રાઇબ હાટું બહુ જ મહેનત કરી છે. હા તો મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.